નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ સુદ ત્રીજ અને ચોથ ભેગા છે. આજે વાર છે શુક્ર. ચોથની તિથિનો ક્ષય છે. તારીખ 17/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:06 સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12:18 શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:05 શરૂ થશે અને બપોરે 12:04 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવન આપણે શુદ્ધતાથી જીવીએ તો ક્યારેય અગવડોનો સામનો નથી કરવો પડતો. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો સ્વભાવે થોડા ગુસ્સાવાળા પણ લાગણીશીલ હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આપના હાથમાં આંગળીઓ ભલે અંગૂઠા કરતાં મોટી હોય, જ્યારે વેઢા ગણવાના હોય ને ત્યારે અંગૂઠાની જ જરૂર પડે છે. આ વાત ચોક્કસ ધ્યાન રાખજો. તો કોઈ પણ માણસને અંડર એસ્ટિમેટ ક્યારેય ન કરવો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બહુ એસિડિટી થતી હોય ને તો કોળાનો રસ કાઢી એમાં ખડી સાકર ઉમેરીને પીવો જોઈએ. આનાથી એસિડિટી તરત મટી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈ મિત્ર તકલીફમાં હોય તો એની સાથે ઢાલ બનીને ઊભા રહેજો. કારણ કે દોસ્તીની પરીક્ષા ખરેખર દુઃખમાં જ થાય છે. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવા માણસની ઓળખ થતી દેખાય છે. આજે છે ને તમારા ગૂંચવાયેલા પ્રશ્નોને હલ કરવાનો માર્ગ મળે. તો આ માર્ગને ધ્યાનમાં રાખીને એની પર આગળ ચાલજો. ગૂંચવાયેલા પ્રશ્નોને ઉકેલી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા આજે કુટુંબની એકતા જાળવવામાં સફળ થશે અને તમારા જીવનનો જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે તમને રસ્તા મળતા દેખાય. આજે કોઈક અગત્યના પ્રશ્ન જે લાંબા સમયથી હલ નથી થયા એનો હલ આજે લાવી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દરેક કામમાં પ્રગતિ આવતી દેખાય છે. આર્થિક, સામાજિક, વ્યવહારિક આ બધા કામોને આજે તમે સરળતાથી પૂરા કરી શકશો. થોડી ઘણી નાણાં ભીડનો સામનો કદાચ કરવો પડે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે જે દિવસ ઘણો સારો. આવકમાં સુધારો થતો દેખાય છે અને કોઈ તક સામે આવે એ તક ઝડપીને તમે તમારા ગૂંચવાયેલા પ્રશ્નોનું નિવારણ કરી શકશો અને એમાં આગળ વધી શકશો. આજે છે ને થોડુંક ધ્યાન આપશો તો સફળતાના પગથિયા ચડવામાં બહુ જ સરળતા મળતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે ધારેલા કામમાં વિલંબ થતો દેખાય છે તો અહીંયા ધીરજ ગુમાવતા નહીં. આજે કુટુંબની સમસ્યાઓનું નિવારણ તમે લાવી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે દિવસની શરૂઆત કોઈ સારા સમાચારથી થતી દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી ચાલતા પ્રતિકૂળ સંજોગોમાંથી આપણે બહાર આવી શકીએ અને સમસ્યાઓનું નિવારણ કરી શકીએ. આજે ઘરમાં વિવાદ વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય શું વાત છે? ઓહો કેવું પડે. હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ
ગાડી? તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વડાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું જ. આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડું ધ્યાન આપીને ચાલજો, નહીં તો સંવાદિતા સર્જાતી દેખાય. આજે આર્થિક પ્રશ્નોની ગૂંચ મોટી થતી દેખાય છે, તો આ બાબતે પણ ધ્યાન અવશ્ય આપવું. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિ વડાએ આજે થોડુંક મન હળવું કરીને ચાલવાનું છે. આજે કોઈની સાથે મનમોટાવ ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખવાની છે. આજે માનસિકતા જાળવી રાખજો, માનસિકતા બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે આરોગ્યની ચિંતાઓ દૂર થતી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વાળા માટે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે મિત્રો થોડુંક સંભાળીને ચાલજો, તક ઝડપી લેજો પણ ધ્યાન રાખીને આગળ વધજો. તમારી યોજનાઓ અવળી ન પડે એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજે ગ્રહસ્થ જીવનનો વિવાદ ટાળીને ચાલવું પણ જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારિક કામોને આગળ વધારી શકાય, વેપારિક કામોમાં રહેલી ગૂંચનું નિવારણ કરી શકાય અને આજની ચિંતાનો હલ આપણે જાતે શોધી શકીએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિ વાળા માટે આજે સામાજિક અને ધાર્મિક બંને કામોમાં સરળતા આવતી દેખાય. આજે આવક વધતી દેખાય અને આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય જે આપણા જીવન માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ વાળાએ આજે કોઈ ખરીદી કરવાની હોય તો એમાં સાચવીને ખરીદી કરવી, ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. આજે કોઈક વિઘ્નનો સામનો કરવો પડે, કોઈક જગ્યાએ રૂકાવટનો સામનો પણ કદાચ તમારે કરવો પડે. આજે જીવનસાથી સાથે મતભેદ ઊભો ન થાય એનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.